હવે ચિકનગુનિયાનો કહેર વર્તાવી રહ્યો છે। સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં ચિકનગુનિયાના વધુ કેસ નોંધાયા। ઓક્ટોબર મહિનામાં ચિકનગુનિયાના 80 કેસ નોંધાયા તો નવેમ્બર મહિનાના પ્રથમ 5 દિવસમાં 2 કેસ નોંધાયા। બદલાતી ઋતુના લીધે એલર્જીના કેસ વધ્યા છે તો દિવાળીના સમયે પણ સિવિલ હોસ્પિટલમાં 1200 થી 1300 ઓપીડી નોંધાઈ છે। અઠવાડિયાની વાત કરીશ ને તો 12,500ની જેવા લોકોએ એક અઠવાડિયાની અંદર ઓપીડીમાં સારવાર લીધી, જે જનરલી 25,000ની આજુબાજુ હોય છે। પરંતુ જે એડમિશન થયા છે અંદાજિત 1650થી વધારે, એને રૂટીન એડમિશનની સંખ્યા આવા ટાઈમમાં એક અઠવાડિયામાં જોઈએ તો 2,000ની આસપાસ હોય છે। એટલે કે એડમિશનમાં લગભગ 20-22% ઘટાડો છે। ઓપીડીની અંદર જોઈએ તો 50% ઘટાડો છે। અત્યારે ખાસ કરીને જે રીતે જોવા મળી છે, ગયા મહિનાની કમ્પેરિઝન કરશું તો ડેન્ગ્યુના કેસીસમાં થોડોક ઘટાડો છે, વાયરલ કેસીસમાં થોડોક ઘટાડો છે, પરંતુ ચિકનગુનિયાના કેસીસમાં થોડોક વધારો છે। એટલે આપણે જોઈશું ગયા મહિનાની અંદર લગભગ 80થી વધારે લોકોએ ચિકનગુનિયાની સારવાર લીધી।